નમસ્કાર. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે એમના માટે 2026નું વર્ષ છે ને એ ઘણી બધી અપેક્ષાઓ લઈને આવ્યું છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે ગુજરાતમાં કઈ કઈ સરકારી ભરતીઓ આવી શકે છે એના પર એક ઊંડાણપૂર્વક નજર નાખીએ અને એ પણ જોઈએ કે તક ક્યાં અને ક્યારે ઊભી થઈ શકે છે. અત્યારે દરેક ઉમેદવારના મનમાં બસ આ એક જ સવાલ ઘૂમી રહ્યો છે કે ભાઈ 2026માં કઈ ભરતીઓ આવશે. સાચી વાત છે, આટલો લાંબો સમય રાહ જોયા પછી હવે એક સ્પષ્ટતા તો જોઈએ જ. તો ચાલો આપણે સાથે મળીને આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ કે 2026નું વર્ષ ખરેખર કઈ તકો લઈને આવે છે. તો શરૂઆત કરીએ એક મોટા ચિત્રથી. 2026માં સરકારી નોકરીઓની સંભાવનાઓ આખરે છે કેવી અને એવા કયા સવાલો છે જે બધાને મૂંઝવી રહ્યા છે. ચાલો આ સેક્શનમાં એની જ વાત કરીએ. જુઓ, થયું એવું છે કે 2025 પૂરું થઈ ગયું, 2026 પણ શરૂ થઈ ગયું, પણ જેની બધા રાહ જોઈ રહ્યા હતા ને એ ભરતીઓની જાહેરાત હજુ સુધી નથી આવી. એટલે સ્વાભાવિક છે કે આટલી લાંબી રાહ જોયા પછી ઉમેદવારોમાં થોડી અધીરાઈ તો આવે જ. સારું, હવે વાત કરીએ એ ભરતીઓની જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી છે, પંચાયત અને ક્લાર્કની ભરતીઓ. ચાલો સીધા મુદ્દા પર આવીએ અને જોઈએ કે જુનિયર ક્લાર્ક અને સીસીઈનું અત્યારે શું ચાલી રહ્યું છે. તો અહીં સ્થિતિ એકદમ સાફ છે. જુનિયર ક્લાર્કની ભરતી કેમ મોડી થઈ રહી છે? કારણ કે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ અત્યારે દિવ્યાંગ ભરતી પર ફોકસ કરી રહ્યું છે અને સીસીઈ એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામનું શું, તો એની ફાઇલ અત્યારે સામાન્ય વહીવટ વિભાગ એટલે કે જીએડીમાં મંજૂરી માટે પડી છે. પણ એક સારા સમાચાર પણ છે. એવું કહેવાય છે કે જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયા હવે થોડી સ્પીડ પકડશે અને એવી પૂરી શક્યતા છે કે આવનારા 1-2 મહિનામાં જ એની જાહેરાત આવી જાય. પણ હા, આ બધી વાતો વચ્ચે એક જૂની કહેવત યાદ રાખવા જેવી છે. જ્યારે વાંચતે ગાજતે માંડવે આવે ત્યારે જ એ વસ્તુને સાચી માનવી. મતલબ કે કોઈ પણ અફવા પર ધ્યાન આપવા કરતાં જ્યારે ઓફિશિયલ જાહેરાત આવે ને ત્યારે જ એને પાક્કી ગણવી. સાચું કહું ને તો તૈયારી માટે આ જ સૌથી સારો રસ્તો છે. ચાલો ક્લાર્કની વાત તો થઈ, હવે આવીએ બીજા એક મોટા આકર્ષણ તરફ, પોલીસ ભરતી. જોઈએ કે કોન્સ્ટેબલ, પીએસઆઈ અને વાયરલેસ ભરતીમાં અત્યારે શું અપડેટ છે. પોલીસ ભરતીની પ્રોસેસ એકદમ સીધી અને સિમ્પલ છે. પહેલાં રનિંગ માટેના કોલ લેટર આવશે જે બહુ જ જલ્દી આવવાની શક્યતા છે. એ પછી થશે ફિઝિકલ ટેસ્ટ અને છેલ્લે લેખિત પરીક્ષા. એટલે તૈયારીમાં હવે બિલકુલ ઢીલ ના કરતા. હવે અહીં એક ખાસ વાત નોટ કરવા જેવી છે. વાયરલેસ પીએસઆઈની ભરતી છે ને એ મુખ્ય પોલીસ ભરતી સાથે નહીં થાય. એના માટે એક અલગ જ નોટિફિકેશન આવશે. અત્યારે એ પણ મંજૂરીની પ્રોસેસમાં જ છે. એટલે હાલ એ ક્યારે આવશે એનો કોઈ પાક્કો ટાઈમ નથી. સારું, તો ખાલી ક્લાર્ક અને પોલીસની જ વાત નથી. બીજા પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ છે જ્યાં નોકરીઓ આવી શકે છે. તો હવે એક નજર નાખીએ જીપીએસસી, ટીડીઓ અને બીજી અગત્યની જગ્યાઓ પર. જે લોકો જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ બહુ મોટા સમાચાર છે. એવી પૂરી શક્યતા છે કે જીપીએસસી પોતાનું નવું ભરતી કેલેન્ડર આ જ મહિને એટલે કે જાન્યુઆરી 2026માં જાહેર કરી દે અને એ આવતાની સાથે જ આખા વર્ષનો રોડમેપ ક્લિયર થઈ જશે. જીપીએસસી સિવાય પણ 2026માં બીજી ઘણી ભરતીઓ લાઇનમાં છે, જેમ કે ટીડીઓ એટલે કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર, હેલ્થ ડિપાર્ટમેન્ટમાં એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ અને સ્ટાફ નર્સ. પછી શિક્ષકો માટે ટેટ કે ટેટ, ડીએસઓ એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસર અને હા, જીએસઆરટીસીમાં કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી પણ આવી શકે છે. ઓકે, તો આપણે આટલી બધી ભરતીઓની વાત તો કરી લીધી, પણ હવે સૌથી અગત્યનો સવાલ, તૈયારી કરવી કઈ રીતે? તો ચાલો આ છેલ્લા સેક્શનમાં આપણે એક સ્માર્ટ સ્ટ્રેટેજીની વાત કરીએ. આ નંબર પર ધ્યાન આપજો, 80%. આ ખાલી એક આંકડો નથી, આ તમારી તૈયારીની સફળતાની ચાવી પણ હોઈ શકે છે. પણ સવાલ એ છે કે આ 80% છે શું? ચાલો સમજીએ. આ 80% એટલે ઓવરલેપિંગ સિલેબસ અથવા તો સંયુક્ત અભ્યાસક્રમ. માનો કે ના માનો, પણ તમે જીપીએસસીની તૈયારી કરો, પીએસઆઈની કરો કે પછી ક્લાર્કની, લગભગ 80% સિલેબસ તો કોમન જ હોય છે, જેમ કે જનરલ નોલેજ, ગણિત અને રીઝનિંગ. આનો સીધો મતલબ એ છે કે એક પરીક્ષાની પાકી તૈયારી તમને બીજી ઘણી પરીક્ષાઓમાં કામ લાગશે. તો આ બધાનો સાર શું? એ જ કે દરેક પરીક્ષા માટે અલગ અલગ દોડવાને બદલે એક જ સંકલિત એટલે કે ઇન્ટિગ્રેટેડ તૈયારી કરો.
એવા વિષયોને મજબૂત બનાવો જે લગભગ બધી જ પરીક્ષાઓમાં પૂછાય છે. અને છેલ્લે આ આખી ચર્ચા આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે: શું આ 80% કોમન સિલેબસને ધ્યાનમાં રાખીને એકસાથે ઘણી બધી પરીક્ષાઓની તૈયારી કરવી એ જ 2026માં સફળ થવાનો સાચો રસ્તો છે? આના પર વિચારવા જેવું ખરું. લેટ્સ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.